રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનો વિરોધ સામે આવ્યો છે। હોસ્ટેલ પ્રાથમિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીનીઓમાં રોષનો માહોલ છે। ભોજનની હલકી ગુણવત્તા, પીવાનું ખરાબ પાણી અને લિફ્ટ બંધ હોવાથી વિદ્યાર્થીનીઓ પરેશાન હતી। અગાઉ રેક્ટરને ફરિયાદ કરવા છતાં પણ નિરાકરણ ન આવતા વિરોધ દર્શાવવામાં આવ્યો છે। વિદ્યાર્થીનીઓની સાથે વિરોધમાં એબીવીપી પણ જોડાયું હતું। અગાઉ પણ સમરસ બોયઝ હોસ્ટેલ ખાતે આ વિરોધ સામે આવી ચૂક્યો છે। 7 વર્ષથી રહું છું અને પહેલા તો મેઇન પ્રશ્ન છે જમવાનો। અમને એવું કહેવામાં આવે છે કે તમે વહેલા જમવા આવો, તો વહેલા જમવામાં આવી તો શું 8:30 આવી તો જમવાનું ન શરૂ આવે, એ કઈ સોલ્યુશન છે પ્રોબ્લેમનું? એ નથી। તો એટલા માટે અમને દરરોજ એવું જ કહેવામાં આવે તમે વહેલા આવો તો અમે 8 વાગે આવી જાય। છેલ્લા એમ કે 8:20 થાય એટલે ડાઇનિંગ બંધ કરી દે। 8:30નો ટાઈમ છે ડાઇનિંગનો રાતે જમવાનો, બપોરે સવારે 8:20 ડાઇનિંગ બંધ કરી દે છે અને જમવાનું પૂરું થઈ જાય તો પ્રશ્ન છે દરરોજનો કે જમવાનું પતી જાય। પાણીની પેન્ટ્રી તો એક ફ્લોરે આખી બિલ્ડિંગમાં એકાદા ફ્લોરે પાણીની પેન્ટ્રી ચાલુ હોય તો હોય, પાણીનો પ્રોબ્લેમ રૂમમાં પાણી પહોંચી જાય છે, પેન્ટ્રી બહુ ખરાબ હોય છે। અહીંયા કોઈ પણ પ્રશ્નનું સમાધાન કરવામાં આવતું નથી। સર ને મેડમ અત્યારે જે મેડમ છે તે સાંભળે છે પણ આગળ પ્રશ્ન રજૂ કરવામાં આવતા નથી, એના લીધે સોલ્યુશન આવતું જ નથી। ખાસ કરીને જમવાના પ્રશ્નો તો એટલા બધા છે કે ગમે ત્યારે જમવામાં મકોડા નીકળે છે, ગમે ત્યારે કરોડિયા નીકળે છે અને પાછું ઈને ઈ જમવામાં આપી દે છે કે એમ કહી દે કે આ પ્લેટ મૂકી દો, બીજી પ્લેટ લઈ લો। ઘણીવાર બદલાવે છે રસોઈયા પણ છતાંય જમવામાં કોઈ નિરાકરણ જ નથી આવતું। મતલબ હંમેશા એવો જ ટેસ્ટ, તમે કોઈ પણ ખાઓ, કોઈ બી વસ્તુ ખાઓ તો ટેસ્ટ એક જ જેવો છે। ખાસ કરીને તો જમવામાં શું છે, મોસ્ટ ઓફ ક્યારેક કીડા નીકળે, ક્યારેક ઈયળો આવે છે, આજે કરોડિયો નીકળ્યો છે। તમે તંત્રને બતાવ્યો કરોડિયો? હા, મને કરોડિયો નથી નીકળ્યો પણ જ્યારે નીકળે છે ત્યારે હું ખુદ બતાવું છું ને કમ્પ્લેન્ટ પણ કરું છું। શું કે તંત્ર શું જવાબ આપો? તંત્ર અમને એમ કહે છે કે તમે પ્લેટ ઈ મૂકી દો ને બીજી પ્લેટ લઈ લો, એટલે શું ઈ પ્લેટમાં એક જ છે। એટલે મારું કહેવાનું એવું છે કે શું એક જ પ્લેટમાં જેવડો હોય છે, બધી આખી જમવાનું બનાવેલું હોય છે એમાં હોય છે ને। ખાસ પ્રશ્ન છે સફાઈના અને ટોયલેટ બાથરૂમનો। બાથરૂમ આખા ફ્લોર વચ્ચે એક જ બાથરૂમ હાલતું હોય છે। 3 બાથરૂમ છે તો 2 બાથરૂમમાં પાણી જતું નથી, તો પાણી ન જાય તો શું બાથરૂમને તાળા મારી દેવા? એ કઈ પ્રશ્ન રજૂઆત કરી? રજૂ કેટલી વાર કરી? કેટલા સમય પહેલા રજૂઆત કરી? ઓફિસમાં ખુદ લેખિત રજૂઆત કરેલી છે, તો એ લોકો શું કરે છે, આવી અને તાળું મારી દે છે, પછી શું કે અમે અમારી રીતે કરી દઈશું।